તારીખમાં સંદર્ભના મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે। હાઉસ ટુ હાઉસ ગણતરીનો સમય 4/11/2025 થી 14/12/2025 સુધીના હતા। આ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। આજે ડ્રાફ્ટ રોલના પબ્લિકેશન છે। એના પછી 19/12/2025 થી 18/1/2026 સુધી ક્લેમ્સ અને ઓબ્જેક્શન્સની ફેઝ આપશે। 19/12/2025 થી 10/2/2026 સુધી નોટિસ ઇસ્યુ, સુનાવણી અને ચકાસણીની ફેઝ છે। એના પછી 17/2/2026ના રોજ ફાઇનલ ઇલેક્ટોરલ રોલ પબ્લિશ થવાના છે। એન્યુમરેશન ફેઝ અંતર્ગત આપણા જિલ્લાને બહુ સારી કામગીરી કરી છે। આપણા જિલ્લામાં ટોટલ ઇલેક્ટર્સ 8,42,000 જેટલા છે। એમાંથી 7,76,945 એન્યુમરેશન ફોર્મ્સ ડિજિટાઇઝ થયા છે, જે ખરેખર 92.24% છે। આ બહુ સરસ છે। આખા સ્ટેટમાં 3rd નંબર ઉપર છે। આપણા જે અનકલેક્ટેબલ એન્યુમરેશન ફોર્મ્સ છે આ 7.76% છે। 65,336 જેટલા છે। એના જુદા જુદા રીઝન છે, દાખલા તરીકે ડેથ, એબસેન્ટ, પરમનન્ટલી શિફ્ટ જે લોકો થયા છે। એના પછી મેપિંગની કામગીરી પણ આપણા જિલ્લામાં સારી રીતે થઈ છે, જે 92% જેટલા ડિજિટાઇઝેશન થયા છે। એમાંથી 2.75 ફક્ત એટલા ઇલેક્ટર છે જેની મેપિંગ થઈ નથી। 89.49% ઇલેક્ટરની મેપિંગ સારી રીતે થઈ ગઈ છે। અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તાર 137, 138, 139 બીએલઓ દ્વારા માન્ય રાજકીય પક્ષો દ્વારા નિમવામાં આવેલ બીએલએ સાથે મીટિંગ કરી તેઓને એએસડીની યાદી પણ સુપ્રત કરવામાં આવી છે અને આ અંગેની વિગતો જિલ્લાની વેબસાઇટ પર મૂકવામાં આવી છે। આજ રોજ 19/12/2025 અત્રેના જિલ્લાની ત્રણેય વિધાનસભા મતવિસ્તારના ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ કરવામાં આવી રહી છે, જે ડ્રાફ્ટ રોલની ભાગવાર યાદી તેમજ એએસડીની ભાગવાર યાદી અત્રેના જિલ્લાના તમામ માન્ય રાજકીય પક્ષોને પૂરી પાડવામાં આવનાર છે। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ આ સમગ્ર પ્રક્રિયાનો આશય એ છે કે કોઈ પણ લાયક મતદાર રહી ન જવો જોઈએ અને કોઈ પણ ગેરલાયક મતદારનો સમાવેશ થવો ન જોઈએ, જેથી આ સમગ્ર પ્રક્રિયામાં સહયોગ આપેલ જિલ્લાના તમામ મતદારો, બીએલઓ, બીએલએ, સુપરવાઇઝર, રાજકીય પક્ષો તેમજ મીડિયા તથા સમગ્ર વહીવટી તંત્રના હું આભાર માનું છું। થેન્ક યુ।